તો હાય ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો હું અત્યારે જો આ તમારી એરાવથી ચોખ્ખું થોડુંક બોલીને વાત કરવાની ટ્રાય કરી ત્યાં મારે તન્વી બેન હસી પડ્યા. ના, મારા જ દાંત કાઢ્યા. અને આપણે રોજની જેમ 8:30 ઘરે આવી ગયા છીએ. અને આ હેતલને તન્વીને લાગી ભૂખ, તો એ માંડ્યા હે જમવામાં છે આજે દાબેલી. અને હા ગાઈસ, કાલથી હેતલને ચાલુ થાય છે દશામાના વ્રત. તો તમારા બધાને રોજ દશામાના વ્રતના કંઈક નવા બ્લોગ જોવા હોય ઇન્ટરેસ્ટિંગ, તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લ્યો, કેમ કે દશામાના વ્રતના બ્લોગ અમારી ચેનલમાં આવશે. કાલે સ્થાપના બાપના કરશે તો એનો બ્લોગ એ ઉતારશે થોડો ઘણો. આપણે ઓલો ટ્રીપોડ લીધું હોય ને, આપણે ભાઈ ટ્રીપોડ એ સેટ કરી દઈશું હેતલને, એટલે એમાં બ્લોગ ઉતારશે એની રીતે. હા, કેમેરો રાખવાનો એ તને હું શીખવાડી દઈશ, એમાંથી તારે રોજ ચાલુ કરી દેવાનું. થોડો ઘણો બ્લોગ ઉતારજે. અને આમ જો ભાઈ મા દીકરી શું. અને અહીંયા જો એને બનાવી નાખી છે દાબેલી. પાણીવાળી બનાવે એટલે એને પાણીવાળી ભાવે અને આપણને સાદી ભાવે. શું ના હો? તો હાલો, હવે થોડીક વાર પછી તમને ડાયરેક્ટ દશામાનું જે આપણે શણગાર બંગાર કરી કંઈક એવું બધું કરશું, સ્થાપના કરી જગ્યાએ થોડુંક શણગારશું, તો એ તમને થોડીક વાર પછી બતાવી દેશું કેવી રીતે શણગારીશું કાંઈ. બરોબર ને? કાલે બીજા અથવા હા, કાલે નેક્સ્ટ બ્લોગમાં આવશે કાલના વ્રતનો આખો દિવસ શું કરે, સ્થાપના કેવી છે, દશામાની મૂર્તિ કેવી છે, એ બધું તમને નેક્સ્ટ બ્લોગમાં જોવા મળશે. આ બ્લોગમાં નહીં. આજે ખાલી તમને અમે દશામાની સ્થાપના કરશું, બેકગ્રાઉન્ડ કેવું બનાવી એવું બધું તમને થોડુંક સાજ સજાવટ કરશું એવું તમને દેખાશે. અને અમારે હેતલ રીએ છે આજે. આ કેટલામું વર્ષ હતા? આ પેલું ભણતી હતી તેદુથી રીએ, એટલે 9મું ભણે, એટલે 9મું વર્ષ આવ્યું છે એને. 9 વર્ષથી આ રીએ. હું હમણાં ખાઈ લઈશ, પણ અમારા જૂના દશામાના વ્રતના બ્લોગ છે એ હું અહીંયા આઈ બટન ઉપર નાખી દઈશ, તો તમારે જોવા હોય તો જોઈ નાખજો. બરોબર, તો સારું, હાલો હું જમી લઉં, મને લાગી ભૂખ. તો પછી થોડીક વાર પછી તમને મળી શણગારીશ ને ત્યારે. તો લેટ્સ કન્ટિન્યુ. A few moments later. તો હાય ગાઈસ, કે જમીન બમીન નવરા થઈ ગયા છીએ અને હેતલે જો શણગાર માટેનો બધો એનો સામાન કાઢી લીધો છે. અને અહીંયા જો બધું માંડીએ શણગારવા. તો અહીંયા ગણેશ સ્થાપના મારવાની છે. અને જો એને વ્રત રહેવાની ઉતાવળ છે અમારે ઈચ્છાજી. તો હવે ટ્રાય કરી છીએ ટીપ રોલથી ચીપકાવાની. સારું, હાલો હું એને થોડું ઘણું કરાવી દઉં, પછી તમને ડાયરેક્ટ મળું. તો ફાઇનલી ગાઈસ, આપણે થોડો ઘણો શણગાર કરી નાખ્યો છે. એટલે જો કે ગણેશ સ્થાપના ચોટાડી, દર વર્ષની જેમ ચોટાડી જાય, ચોટાડી દીધી છે જો. અને હવે અહીંયા એક લેમ્પ અને એક સિરીજ કરવાની છે. તો આ સિરીજ તો જો કે ચાલુ છે, આપણે ટેસ્ટિંગ કરી લીધી છે. જો સિરીજ તો ચાલુ છે અને આ લેમ્પે જો કે ચાલુ જ છે, પણ હવે આમાં આવી રીતે શેડા છે. આ શેડા માટે જોઈશે આપણે એક પિન. તો એ પિન લેવા માટે અત્યારે રુદ્ર ગયો છે પિન લેવા દુકાને. અને આ લેમ્પમાં એ પિન, એટલે બેયની આપણે એક જ પિન કરી નાખશું, એટલે બે હારે ચાલુ થઈ જાય સ્વિચ ને એ બધું. આ ગમે તેવા કચરા હોય ને રિપેરિંગ કરી નાખે, ગમે તેવું. કોઈને કાંઈ રિપેર કરાવવું હોય તો દઈજો, આપણે એકદમ વ્યાજબી ભાવે રિપેર કરી દઈએ. એમાં પાયલોટ છે, કોઈ પણ વસ્તુ એની પાસે દો ને એટલે એની પાસે રિપેર થઈ જ જાય એમ. અમે આટલો ટાઈમ થયો કોઈ પણ વસ્તુ ઇલેક્ટ્રિક વસ્તુ અમે બારે અમે રિપેરિંગ કરવા દીધી જ નથી, ઘરે જ કરી નાખવાની. અને બધી વસ્તુ મોબાઈલથી માંડીને ટોટલ વસ્તુ આને આવડે રિપેર કરતા. વિજયને ટોટલ વસ્તુ આવડે. જો કેવા થૂકના હાંધા કરશે અને પછી છે ને આયા તમે જોઈજો કેવી રીતના મસ્તીને લગાવી દેશે. હા, આ નહોતું ને તો પછી આને અત્યારે મોકલો રેવા. 10 વાગે લેવા મોકલો. જોવો ક્યાં ઘડિયાળી નથી દેખાતી. ચાઇનાની સિરીઝ છે ગાઈસ.
જો કોઈની પાસે 15 વર્ષ જૂની સિરીઝ હોય ને તો કયો આ સિરીઝ મારી પાસે 15 વર્ષથી છે બરોબર. આમ જો આવી ટેપ માર દઉં તૂટે નહીં બરોબર. હાંધા- આઈ કે રિપેર કરી હાંધા નાખો કરીને ચાલુ છે એમ ચાલુ. હાંધા કરીને એને રાખી દે. કોઈ પાસે 15 વર્ષ જૂની હજી આવી સિરીઝ હોય ને તો મને જાણ કરજો. હાજી કોમેન્ટ કરી દેજો. આપણી પાસે 15 વર્ષ જૂની સિરીઝ છે. આમાંની બધાય તૈયારી કરે થોડીક જો અહીંયા એને પપ્પા આવી જ ના કરે. અને અહીંયા જો તન્વી હે ને તોરણ બનાવે છે. એને તોરણ બનાવવાનું જો આવું મસ્તીનું બનાવશે જો હે ને કેવું સરસ કર્યું છે. હું એક જ તૈયારી ન કરું. આ બધી તૈયારી મેં કરી. નહીં હવે શ્રીજું ગોઠવવાનું આને, તોરણ બનાવવાનું આને, અને બધી ખરીદી કરવા ગઈ હતી હું. રૂદો પાય તો કોઈ ગયો છે હવે ટાઈમ થઈ ગયો હોવાનો એટલે જો આમાં તનીભાઈ બનાવે જોઈ જો હમણાં બતાવશે. તની બતાવજે હો. થઈ ગઈ જો બતાવો જોઈને લેમ્પ નહીં. ફાઇનલી ફાઇનલી ગાઈસ લેમ્પ ચાલુ થઈ ગયો છે. સરસ લ્યો હાલો. ચાલો તોરણ અમારું બની ગયું. સક્સેસફુલ. જો માર તનીએ મને કેવું મસ્તીનું દશામાને રાખવા તોરણ બનાવી દીધું જો. જો પણ શું જો ઓજી ખેલે કેવું બનાવ્યું તું જો અત્યારે આવા થોડાક પાંદડા એમના છે ને એનું ખાલી કરીને બતાવું. ઓજી ખેલે છે ને આમ અહીંયા આવી રીતના આમ કરવાનું અને પછી અહીંયા મંદર નાખવાનું, અહીંયા સ્ટેપલર જ મારવાનું. અત્યારે હું પિન નથી બગાડતી પટ્ટી. પછી અહીંયા આમ કરવાનું એટલે કદાચ જૂનો બ્લોગ જોશો એટલે એમાં આવશે જ ખરા જ. નહીં મેં બનાવ્યું હશે ને એનો વિડીયો કદાચ નહીં લીધો હોય. એ ગયા વર્ષે નહીં પણ એના આગલા વર્ષે બનાવ્યું હતું. ગયા વર્ષે બનાવ્યું હતું. નહીં ગયા વર્ષે નહીં, ગયા વર્ષે નહીં, એના આગલા વર્ષે. ગયા વર્ષે જ બનાવ્યું તમને ભૂલાઈ ગયું. આપણે આમાં જોઈ લઈશું ફોટા બરાબર. હા જોઈ લઈશું. પછી આવી રીતના આમ હાકર જેવું થાય ને આમ જોઈને તો એવી રીતના. પછી જઈને કે હાકર થઈ જાય ને પછી અહીંયા 3 કે 1 કે એવી રીતના પાંદડું અહીં રાખી દેવાના. અહીંયા મેં અત્યારે તો 1 રાખ્યું પણ આપણે એમાં આવી રીતના આમ 3 રાખી શકીએ. આમ લગભગ તો 3 જ મેં ઓછી ખેલે રાખ્યા હતા. પછી આવી રીતના આપણે આવા 5 કરી નાખાય એટલે 5 જ જોઈએ. હવે એમાંથી બધી દોરો લઈ લે અને પછી આમાં દોરો પોરવી નાખો હાલો એટલે એ આપણું તો તોરણ આપણને નહીં આવે. ફાઇનલી લાવો તો એ આપણે કરવાનું છે હવે. હા Yeah.